ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 31મી ડિસેમ્બર પૂર્વે હોડી મારફતે દરિયાઈ માર્ગે દમણથી ચોરવાડ તરફ જતો દારૂનો જંગી જથ્થો પકડી પાડતી ગીર સોમનાથ એલસીબીની ટીમ। એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજાના માર્ગદર્શન મુજબ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ ડોડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમાને મળેલ સંયુક્ત બાતમીના આધારે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દરિયાઈ વિસ્તારમાં હોડી પ્રોહી અંગે રેડ કરીને તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ સાથે જ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે પકડાયેલ આરોપીઓમાં આરિફ ગફુરભાઈ ભેંસલિયા મછિયારા તથા ઇદ્રીશ અલ્લારખા મુલતાની પઠાણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે ગફુર ઉર્ફે બેરલો જુશબ ભેંસલિયા, ક્રિશ ઉર્ફે કાર્યો બાલુભાઈ કામડિયા, નિતેશ દાનાભાઈ ભાલિયા, મોહસિન ઉર્ફે તાવડે મંસૂરી, દમણના અજાણ્યા 6 માણસો, જે તમામની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે। આ સાથે જ વિવિધ ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત ₹12,29,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓની જો વાત કરીએ તો એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી જાડેજા, એએસઆઈ શૈલેષભાઈ ડોડિયા, નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઈ વંશ, રામદેવસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, ભૂપેન્દ્રસિંહ ચાવડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમા, નટુભા બસિયા તથા મિસિંગ પર્સન સ્ક્વોડના એએસઆઈ પ્રતિપાલસિંહ કાગડા તથા નરેન્દ્રભાઈ પટાટ, ડ્રાઈવર એએસઆઈ નારણભાઈ ચાવડા તથા કનુભાઈ ચુડાસમા નાઓ દ્વારા ટીમ વર્કથી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।